નમો નમઃ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત, પદ્ય 12, સુભાષિત સપ્તકમ, 7 સુભાષિતો. વિદ્યાર્થી મિત્રો, સુભાષિત સપ્તકમમાં આપણે 1 થી 4 શ્લોકનો અભ્યાસ કર્યો. આજે આપણે શ્લોક 5નો અભ્યાસ કરીશું. શ્લોક 5. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતા ચ વિદ્વત પ્રણામ ચ સુશીલતા ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. વિદ્યાર્થી મિત્રો, શ્લોક ફરીવાર જોઈએ. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતા ચ વિદ્વત પ્રણામ ચ સુશીલતા ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દાર્થ જોઈએ. અહિંસતામ, અહિંસતામનો અર્થ થશે અહિંસા. વિદ્વત પ્રણામ, જેનો અર્થ થશે વિદ્વાનોને પ્રણામ. સુશીલતામ, સુશીલતામનો અર્થ થશે સચરિત્રતા. એતાની વિદધાતિ, જેનો અર્થ થશે આ બધા કરે છે. હિ, જેનો અર્થ થશે ખરેખર અથવા તો કારણ કે, આ અવ્યય છે. એક પક્ષઃ, જેનો અર્થ થશે એક પાંખવાળું. વિહગઃ અર્થાત પક્ષી નામ છે વિશેષ્યનું વિશેષણ. ન પ્રયાતિ, ઉડી શકતું નથી. વિદ્યાર્થી મિત્રો, એક પક્ષઃ શબ્દ આપેલો છે ત્યાં સમાસ પણ છે. એકઃ પક્ષઃ યસ્ય સઃ, સમાસ થશે બહુવ્રીહી સમાસ અને એક પક્ષઃનો અર્થ થશે એક પાંખવાળું. તો વિદ્યાર્થી મિત્રો, અનુવાદ જોઈએ. સત્યમ તપો, સત્યમ તપો, જેનો અર્થ થશે સત્ય તપ. જ્ઞાન, જ્ઞાન. અહિંસતા, અહિંસા. વિદ્વત પ્રણામ, વિદ્વાનોને પ્રણામ. ચ અને સુશીલતા, જેનો અર્થ થશે સચરિત્રતા, સચરિત્રતા. એતાનીયો, એતાનીયોનો અર્થ થશે આ બધા. વિદધાતિ અર્થાત કરે છે. જે આ બધું કરે છે સવિદ્વાન, તે જ વિદ્વાન છે. નહિ, હિ અર્થાત ખરેખર. એક પક્ષો, એક પાંખવાળું. વિહગઃ પક્ષી. ન પ્રયાતિ, આગળ જઈ શકતું નથી અથવા તો ઉડી શકતું નથી. વિદ્યાર્થી મિત્રો, અનુવાદ ફરીવાર જોઈએ. સત્ય, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચરિત્રતા. જે આ બધું કરે છે તે વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ કથન દ્વારા કવિ આપણને સમજાવે છે કે પક્ષી ફક્ત એક પાંખથી ઉડી ન શકે. તેને બંને પાંખો ઉડવા માટે જોઈએ. એક પાંખવાળું પક્ષી ઉડી શકે તો નહીં. ઉડવા માટે શું જોઈએ? તો પક્ષીની બંને પાંખો. એવી જ રીતે મનુષ્યએ વિદ્વાન થવા માટે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અને સચરિત્રતા જેવા ગુણો ધારણ કરવા પડે છે. વિદ્વાન હોવા માટે વ્યક્તિમાં કયા કયા ગુણો હોવા જોઈએ? તો સત્ય અર્થાત સત્ય બોલવું, તપ, જ્ઞાન, અહિંસા,
વિદ્વાનોને પ્રણામ. વિદ્વાન છે, કોઈ પણ વ્યક્તિ વિદ્વાન હોય, એનાથી પણ કોઈ વિદ્વાન હોય એને પ્રણામ કરવા માટે શું કીધેલું છે કે વિદ્વાનોને પ્રણામ. અને સચરિત્રતા અર્થાત સારું ચરિત્ર, આવા ગુણો હોય તે જ વ્યક્તિ વિદ્વાન બની શકે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછવામાં આવે કે એક પાંખ વડે પક્ષી આગળ જઈ શકતું નથી, એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? પ્રશ્ન ફરીવાર, એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી, એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? તો ઉત્તરમાં આપણે લખી શકીએ કે પક્ષી ફક્ત એક પાંખથી ઉડી ન શકે, તેને બંને પાંખો જોઈએ. એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અને સચરિત્રતા જેવા ગુણો ધારણ કરવા પડે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં જે શ્લોકનું અનુવાદ સમજાવ્યું અને જે શબ્દાર્થ સમજાવ્યા તે ફરજિયાત પાકી બુકમાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે જે પ્રશ્નનો જવાબ જોયો તે પણ ફરજિયાત પાકી બુકમાં લખવાનું છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.